નમસ્કાર સૌને મિત્રો, તમે જાણો છો તેમ શાળાની અંદર વીકલી પરીક્ષાઓ સતત લેવામાં આવી રહી છે અને આજે હાલ ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ ગુજરાતી મીડિયમની 25 માર્ક્સની પરીક્ષા ચાલુ છે. તો ચાલો એક મુલાકાત વિદ્યાર્થીઓના પરીક્ષા ખંડમાં કરીએ. ચાલો મળીએ વિદ્યાર્થીઓને. લાવો જો કયું પેપર તમારા છે? બાયોલોજી. લો સરસ છે. પેપર બતાવો છો. રિસિપ્ટ તમારી. સહી કરી. તમારે સાયન્સમાં પણ બાયોલોજી 12 સાયન્સમાં. જો ખૂબ સરસ રીતે તમે પરીક્ષાઓ આપી રહ્યા છો. જૂન મહિનાથી આપણા વીકલી ટેસ્ટ શરૂ થઈ ગયા છે અને કદાચ જો તમે ગણી હશે તો ઓવરઓલ આપણે લગભગ 30-35 પરીક્ષાઓ જૂન મહિનાથી આજની તારીખ સુધી થઈ ગઈ છે. તો ખૂબ સરસ પરફોર્મન્સ કરી રહ્યા છો. આગળ પણ આ જ બાબત કન્ટિન્યુ રાખજો. કોઈ જ પરીક્ષા સ્કીપ થાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો. જો પરીક્ષા નથી આપવા આવતા તો 5 વાર પેપર લખવાનું છે, એ પણ ફાઇનલ વાત છે. આપણે જે પ્રમાણે વાત થઈ છે અગાઉ એ પ્રમાણે તો દરેક બાબતને ધ્યાનમાં રાખજો. અને પરીક્ષાની અંદર માર્ક્સ મારે જોશે જ ધ્યાન રાખજો. સાયન્સના વિદ્યાર્થીઓ, કોઈ પણ પરિસ્થિતિમાં માર્ક્સ આપણા ઓછા આવવા જોઈએ નહીં. 25 માર્ક્સનું પેપર હોય છે, વીકલી ટેસ્ટ આપણો 25નો હોય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. સપ્લિમેન્ટરી સારા અક્ષરે લખેલી હોવી જોઈએ. ધ્યાન રાખજો કે બોર્ડની અંદર તમે લખતા હોય એ રીતે જ મારે લખાણ જોશે. આમાં સહેજ પણ ચાલે નહીં. વેરી ગુડ, ખૂબ સરસ. બસ આ જ રીતે લખતા રહો, સરસ મહેનત કરતા રહો, માર્ક્સ લાવતા રહો. તો બોર્ડની અંદર પેપર તમારું જે આવે છે બોર્ડનું એ ખૂબ સરળ થઈ જશે. તમારે મેથ્સનું છે ને 12મામાં? લો સરસ છે. સપ્લિમેન્ટરી બતાવો છો. ખૂબ સરસ. બસ આ જ રીતે આગળ વધતા રહો અને સરસ રીતે પરીક્ષાઓ તમે આપતા રહો. ઠીક છે? ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ.